નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। 150 રૂપિયામાં 1 કિલો શ્રીખંડ તાજું ફ્રેશ કેવી રીતે બનાવવું તો આ વિડીયોમાં જોશું। તમારે કોઈ પ્રોગ્રામ માટે આ શ્રીખંડની ટ્રાય કરી શકો। અમૂલ ગોલ્ડની 2 લીટરની દૂધની થેલી લીધી છે આપણે। કેટલા રૂપિયાની આવે હું તમને બતાવું। 132 રૂપિયાની 2 લીટર અમૂલ ગોલ્ડની થેલી આવે। 2 લીટરનું આપણે 1 કિલો શ્રીખંડ બનાવશું। પહેલાં દૂધને ગરમ કરી લઈએ। दूधने આપણે 2 ઉફાણા સુધી ગરમ કરી નાખીએ। પાંચ 7 મિનિટ થઈ છે, દૂધમાં ફીણા થવા માંડી ગયા છે। દૂધ ગરમ કરતી વખતે ચમચથી દૂધને હલાવતું રહેવાનું। આવી રીતે દૂધમાં ઉભરો આવી ગયો છે। હવે 2 મિનિટ આપણે પકાવી દઈએ, પછી ગેસ બંધ કરી દઈએ। પહેલાં આપણે દૂધમાંથી દહીં બનાવશું અને દહીંમાંથી શ્રીખંડ બનાવીશું। તો કમ્પ્લીટ શ્રીખંડ કેવી રીતે બનાવવું એ આપણે શીખીશું આ વિડીયોમાં। ઘરે તાજો અને ફ્રેશ શ્રીખંડ કેવી રીતે બનાવવું। ઉભરા આવી ગયા પછી 2-5 મિનિટ પકાવી દેવાનું, એટલે વ્યવસ્થિત દહીં જામી જાય આપણું। હવે આપણે આને દૂધને 3 કલાક ઠરવા દેવું। ગેસ બંધ કરી દઈએ છીએ। હવે આપણે દૂધને 2-3 કલાક ઠરવા દેવું। સેજ ગરમ હોય પછી આપણે આમાં મેરવણ નાખશું। આપણે અમૂલ દહીં છે 1 ડબ્બી નાખી દેવું। મેરવણ આગળ નહીં નાખવાનું, 2-3 કલાક દૂધ ઠરવા દઈએ। દૂધ ઠંડુ થતું હોય ત્યારે આવી રીતે ચમચથી 10-10 મિનિટે હલાવતું રહેવાનું। અમૂલ દહીંની નાની ડબ્બી નાખી દઈએ, 10 રૂપિયાવાળી। દૂધ કમ્પ્લીટ ઠંડુ થઈ ગયું છે પછી જ આપણે મેરવણ નાખીએ છીએ। 3 કલાક થઈ ગઈ છે। વજનમાં 85 ગ્રામ છે। મેરવણ નાખ્યા પછી દૂધને કમ્પ્લીટ હલાવી નાખવાનું, એટલે બધાય દૂધમાં મેરવણ આવી જાય। ડીશ ઢાંકી દેવાની। 7-8 કલાક માટે મેળવી દઈએ। અત્યારે રાતનો સમય છે, સવારે આપણે દહીંનો મસ્કો બનાવશું। તો મિત્રો, આપણે દહીં જમાવ્યું હતું એને 8 કલાક થઈ ગઈ છે, 8-9 કલાક। તો આપણું દહીં સરસ ઢેફા જેવું જામી ગયું છે। આપણે 2 લીટર દૂધનું આવી રીતે દહીં જમાવ્યું છે, જો તમે જોઈ શકો છો આવી રીતે ઢેફા જેવું થઈ ગયું છે। આ અમૂલ ગોલ્ડ દૂધનું દહીં જમાવ્યું છે, એકદમ મસ્ત દહીં જમી ગયું છે। હવે આપણે આને સાયણીમાં કાઢી લઈએ। દૂધમાંથી દહીં જમાવો ત્યારે કોઈ દૂધમાં સ્માઇલ ન આવવી જોઈએ કે દહીંમાં સ્માઇલ ન આવવી જોઈએ। અને હવે આપણે આ દહીંનો મસ્કો બનાવી નાખીએ। તો ઉપર આ સાયણી રાખી દેવું અને એની ઉપર આપણે આ સફેદ કપડું રાખી દઈએ છીએ, એટલે આપણે દહીંનું પાણી બધું નીકળી જાય આરામથી। હવે આપણે આ તપેલીનું દહીં બધું આમાં નાખી દઈએ। અમૂલ ગોલ્ડ દૂધ છે તો પણ સરસ દહીં જામી ગયું છે। તો આ 132 રૂપિયાનું દૂધ આવ્યું હતું, એમાં 10 રૂપિયાનું દહીં નાખ્યું અને આપણે આમાં 200 ગ્રામ ખાંડ નાખશું। પછી જરૂરિયાત મુજબ ડ્રાયફ્રૂટ નાખશું, એટલે 150 રૂપિયામાં આપણે કિલો આજુબાજુ શ્રીખંડ બની જાય। તો આપણે આ 2 લીટર દહીંમાં સાયણી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે। થોડુંક હજી આમાં દહીં વધ્યું છે, થોડુંક પાણી નીકળી જાય। જેમાં પાણી નીકળે છે,
પાણી નીકળી જાય પછી આ વધેલું દહીં આપણે નાખી દેવું. શ્રીખંડ બનાવો ત્યારે દહીં ખાટું ના હોવું જોઈએ. તાજું દહીંનો જ આપણે મસ્કો શ્રીખંડ બનાવીશું. થોડું વધેલું દહીં પણ હવે ઉમેરી દઈએ. કપડાને આપણે આવી રીતે બાંધી દઈએ છીએ. કપડાને મોઢું બાંધવાનું કારણ કે આપણે આની ઉપર વજન મૂકશું તો આપણો દહીંનો મસ્કો બહાર ન નીકળી જાય, એટલા માટે આપણે મોઢું બાંધી દઈએ છીએ. એટલું પાણી નીકળ્યું છે, હજી પાણી નીકળશે. આ પથ્થરને આ ખાંડણીમાં, વજનવાળી ખાંડણીમાં નાખીને માથે મૂકી દે એટલે વજનથી દહીંનું બધું પાણી ધીમે ધીમે નીકળી જાય. ફ્રીજમાં 4-5 કલાક મૂકી દે એટલે મસ્કો ખાટો ના થાય. દહીંના આપણે ફ્રીજમાં મૂક્યું તો આવી રીતે એને 5-6 કલાક જેવો સમય થઈ ગયો છે. દહીંમાંથી બધું પાણી નીકળી ગયું છે. હવે શ્રીખંડ બનાવી નાખીએ. દૂધમાંથી દહીં કેવી રીતે બનાવવું, દહીંમાંથી મસ્કો કેવી રીતે બનાવવો અને મસ્કામાંથી હવે શ્રીખંડ કેવી રીતે બનાવવું એ આપણે શીખીશું. તો આપણે એક બાઉલમાં મસ્કો લઈ લઈએ. પહેલાં દહીંમાંથી આ બધું પાણી નીકળી ગયું છે. આ પાણીની તમે થોડુંક છાશ નાખી દો તો છાશ બની જાય. ઢોકળા બનાવવા હોય તો પણ ચાલે આ પાણી. તો મસ્કાને બહાર કાઢી નાખીએ. કમ્પ્લેટ તાજો મસ્કો બનાવ્યો છે આપણે. આમાં કોઈ જાતનું દૂધમાં ઘરે બનાવેલું દહીં હતું એટલે દહીં ખાટું નહોતું. તો શ્રીખંડ બનાવવામાં દહીં મોડું હોવું જોઈએ. 2 લીટર દૂધમાંથી કેટલો મસ્કો બન્યો હું તમને વજન કરીને બતાવું. 700 ગ્રામ ફીટ મસ્કો છે. 700 ગ્રામ મસ્કાની સામે આપણે 200 ગ્રામ ખાંડ નાખશું. સાતસો ગ્રામ દહીંના મસ્કામાં આપણે 200 ગ્રામ ખાંડ નાખશું. 200 ગ્રામ ખાંડ લીધી અને દળી નાખીએ મિક્સરમાં. આ માપથી બનાવવાનું અને ખાંડને મિક્સરમાં દળી નાખવાની, એનું ખાસ ધ્યાન રાખવાનું. શ્રીખંડ તમે ડ્રાયફ્રૂટવાળું બનાવી શકો, ફ્રૂટવાળું બનાવી શકો, કેરીના રસવાળું, આઈસ્ક્રીમવાળું, તમને જેમાં મજા આવે એવી રીતના તમે શ્રીખંડ બનાવી શકો. 5 દાણા એલચીના મિક્સરમાં પીસીને એનો એલચીનો ફ્લેવર પણ આપણે નાખી દઈએ છીએ. મસ્કાને આપણે બરાબર ચમચથી ખાંડને મિક્સ કરી દેવાનો. તો આવી રીતે આપણે ખાંડને એક જ દિશામાં ફેટવાનું. 5 મિનિટ મસ્કાને મિક્સ કરી દેવાનું એટલે વ્યવસ્થિત ખાંડને આરે મિક્સ થઈ જાય. આવી રીતે 5 મિનિટ સતત ફેટવાનું એક જ દિશામાં એટલે ખાંડ બરાબર મિક્સ થઈ જાય દહીંની હારે. પાણીમાં પલાળેલા ડ્રાયફ્રૂટ નાખી દઈએ. તો આવી રીતે આપણે ડ્રાયફ્રૂટવાળું શ્રીખંડ હવે તૈયાર થઈ જશે. હજી આપણે ફ્રીજમાં આપણે આને 3-4 કલાક સેટ થવા મૂકી દઈએ. ફૂલ ઠંડુ થઈ જાય એટલે આપણું શ્રીખંડ તૈયાર. તો દેખાવમાં એકદમ સરસ બની ગયું છે. હવે આપણે ફ્રીજમાં આને 2-3 કલાક સેટ થવા મૂકી દઈએ. શ્રીખંડ આપણું તૈયાર થઈ ગયું. ફૂલ સીલ્ડ ઠંડુ થઈ ગયું છે. ખાવા માટે પણ તૈયાર થઈ ગયું છે. તો આવી રીતે આપણું 150 રૂપિયામાં 1 કિલો શ્રીખંડ બની ગયું છે. આની ઉપર થોડા ડ્રાયફ્રૂટ નાખી દઈએ. જો આપણે બરફના ખાનામાં મૂક્યું તો એટલે એકદમ ફૂલ ઠંડુ થઈ ગયું છે. તો મિત્રો, ઉનાળાની ગરમી ઋતુમાં આવી રીતે ઠંડક માટે શ્રીખંડ બનાવવાની ટ્રાય કરજો. સરસ બનશે. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.